જનકરાય સ્વયંવર રચે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ધનુષ્ય ભંગ થયો અને સીતાજી પરણાવી. તો આ શું છે? ધનુષ્ય શું? અને ધનુષ ભાંગે તો સીતાના લગ્ન થાય એવું ખરું? ઘણી વખત આવો વિચાર આવે. ધનુષ્ય એટલે અહંકાર. ધનુષ્યનો અર્થ થાય અહંકાર, અને જે અહંકારને તોડે ને એને જ ભક્તિ વરી શકે છે. અહંકાર જેને તોડે એને જ ભક્તિ. ભક્તિ એટલે સીતા. સીતા એ ભક્તિ છે. જે અહંકારને તોડે એને જ ભક્તિનું સમર્પણ થાય. જ્યાં સુધી એક ટક્કો પણ જ્યાં સુધી અહંકાર હશે ત્યાં સુધી ભક્તિનું સામ્રાજ્ય આપણા હૃદયમાં સ્થાપિત નહીં થાય. અંદર અહંકાર હોય, જ્યાં હું પણ હોય કોઈ ભક્તિ કરી શકે, હું પણ હોય કોઈ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. સહજ બનવું પડે, સરળ બનવું પડે. અતિ સહજતા પ્રાપ્ત થયા પછી જ આ ભક્તિની પ્રાપ્તિ થાય. અતિ સહજતા મળ્યા પછી જ જ્ઞાન પ્રાપ્ત થાય. કાંઈક પણ મેળવવા માટે તમારે હંમેશા નીચો હાથ કરવો પડે છે.